જૂનાગઢના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે। ઇન્દ્રેશ્વર ફોરેસ્ટ નાકાથી મંદિર સુધીનો આશરે 500 મીટરનો રસ્તો ખાડાઓથી ભરેલો હોવાથી શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાને લઈને રાજકીય વિવાદ પણ સર્જાયો છે। વિપક્ષના નેતા લલિત પરસાણાએ વન વિભાગ અને શાસકો પર ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે શાસક પક્ષનું કહેવું છે કે મંજૂરી મળ્યા બાદ તાત્કાલિક રિપેરિંગ હાથ ધરાશે। રસ્તો ખરેખર બહુ ખરાબ છે અને છેલ્લા એમ કહેવાય કે 1.5 વર્ષથી અમે આ કોર્પોરેશન રજૂઆત કરી હતી। કોર્પોરેશનમાં પણ મેયરશ્રીએ, કમિશનરશ્રીએ પણ જંગલ ખાતામાં ડીસીએફ સાહેબને વારંવાર રજૂઆત કરેલ હોય, પણ આજ સુધી જંગલ વન વિભાગમાંથી કોઈ જવાબ આવેલ ન હોય। આ રોડ હાલ રિસર્ફેસ અને રિપેરિંગ કરવો પડે એવી હાલતમાં છે। તે બાબતે અમે માન્ય સરકારશ્રી, માન્ય વન અને પર્યાવરણ મંત્રીશ્રીનું પણ ધ્યાન દોરેલું છે, એમને પણ રજૂઆત કરેલી છે। કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા કરવાની હોય, પરંતુ એક વન વિભાગની સામાન્ય રીતે મંજૂરી લેવાની થતી હોય છે। તે મંજૂરીની પ્રોસેસ માટે એમનું વન વિભાગનું પોર્ટલ પણ છે, તેમાં પણ એપ્લિકેશન કરેલી છે અને માન્ય મંત્રીશ્રીને પણ આ બાબતે રજૂઆત કરેલી છે। ઇન્દ્રેશ્વર જે મહાદેવ મંદિર છે, જે દોલતપરાથી ઠેઠ ઇન્દ્રેશ્વર સુધી જાય છે જે રસ્તો, અને ત્યાં મંદિર આવેલું અતિ પૌરાણિક મંદિર છે અને એ મંદિરમાં અગાઉ પણ રસ્તા બનેલા જ છે, પરંતુ આપણે જોઈએ કે વારંવાર વન વિભાગના બાના દઈ અને શાસકો એમાંથી છટકવા માંગે ને અધિકારીઓ પણ એમાં છટકવા માંગે છે। તો વન વિભાગના અધિકારી અક્ષય જોશીનું કહેવું છે કે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં આવે છે, તેથી કોઈ પણ કામ માટે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન હેઠળ મંજૂરી ફરજિયાત છે। આ જો ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર છે, આ સેટલમેન્ટનું મંદિર છે। જ્યારે સેટલમેન્ટ ગિરનારમાં થયો હતો, જ્યારે આને વિશેષ સ્થાન આપવામાં આવ્યો હતો, મગર આ જો આને જવાનો જો રસ્તો છે આ ગિરનાર અભયારણ્યમાં આવે છે। તો આ બાબતે મહાનગરપાલિકાને લેટર દ્વારા જાણ કરવામાં આવી છે કે આ અભયારણ્ય વિસ્તાર છે, તો આમાં કામગીરી કરવામાં પહેલે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ વાઇલ્ડ લાઇફ ક્લિયરન્સ અને એફસીની જરૂરી મંજૂરી લેવી પડે। જૂનાગઢમાં અનેક એવા પૌરાણિક મંદિરો આવેલા છે કે જ્યાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે। તેવું જ એક મંદિર, જે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર, જે જંગલની વચમાંથી પસાર થઈ રહ્યો છે, તે માર્ગ અતિશય બિસ્માર હાલતમાં છે। 9 વર્ષ પહેલા રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 1.5-2 વર્ષથી આ રસ્તો અતિ બિસ્માર બન્યો છે। મહંત દ્વારા અનેકવાર રજૂઆત મહાનગરપાલિકામાં કરવામાં આવી છે। જોવાનું રહ્યું કે આ બંને જે વિભાગો છે તેમના દ્વારા ક્યારે આ રસ્તાની મંજૂરી આપવામાં આવે છે અને ક્યારે આ રસ્તો બને છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અલાલી અને વાંટા ગામ વચ્ચે પસાર થતી ગોમા નદી સ્થાનિકો માટે રોજબરોજની અવરજવર માટે જીવલેણ બની છે। નદીના બંને કાંઠે ખેડૂતોની જમીન અને વસવાટ હોવાથી ગોમા નદી પાર કરવી હવે ફરજિયાત બની છે। નદીમાં બનેલા 2 ચેકડેમના કારણે અંદાજે 15 ફૂટ ઊંડું પાણી ભરાયેલું રહે છે, જેથી અન્ય કોઈ વિકલ્પ ન રહેતા સ્થાનિકો નાવડી કે જાતે બનાવેલા તરાપાનો સહારો લઈને જીવના જોખમે અવરજવર કરે છે। હવે સ્થાનિકો સરકાર તરફ મીટ માંડીને બેઠા છે કે વહેલી તકે અહીં કોઝવે બનાવવામાં આવે। ગોમા નદી પાસ કરીને એક નાવડી છે, તે નાવડીમાં આવવા જવાની ખૂબ જ તકલીફ પડે છે। તે આપણી જાપે દોરડું ખેંચીને જવું પડે છે। અમારી શાળામાં જવા માટે નાવડીનો આ જ ઉપયોગ કરવો પડે છે। અમારે નાના છોકરાઓ, અમારે 70% જમીન આ બાજુ છે, તો અમારે નદી કઈ રીતે પસાર કરવાની? અમે 2016-17થી અમે આ રીતને પસાર કરીએ છીએ। જીવના જોખમમાં બેસીને 4 પીપળાની નાવડી બનાવીને અને નદી પસાર કરીએ છીએ। અમારે આ પારથી પેલે પાર જવું પડે અને સહારો લેવો પડે એકબીજાનો। એકલા દોકલા આવવા જવામાં ઘણી તકલીફ પડતી હોય તો લાગતા વળગતા અધિકારીઓ અમને મદદ કરવા કોઈ તત્પર તૈયાર નહીં રહેતા, એવું હમણાં દેખાઈ આવે છે। ગોમા નદી પસાર થાય છે, એની અંદર 2 ચેકડેમ બનેલા છે। ચેકડેમની અંદર પાણી 10 થી 15 ફૂટ પાણી ભરેલું છે અંદર, અને ચેકડેમ બનવાથી કંઈ અમને નુકસાન નથી, ફાયદો છે, પણ એવું
કે અમારે અવર જવર કરવા માટે નાવડીનો ઉપયોગ કરવો પડે છે. અલાલી જવું હોય, કોઈ પ્રસંગ હોય, મરણ થયું હોય કે કોઈ લગ્ન હોય તો અમારે બધા સંબંધો ઘર જેવા સંબંધો છે. જામનગરમાં હાઉસિંગ બોર્ડના 3 માળિયાનો એક ભાગ તૂટી પડ્યો. મચ્છરનગરમાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. મકાનનો ભાગ નીચે પડતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. લાંબા સમયથી ફ્લેટો જર્જરિત હાલતમાં હતા. તો એક મહિલાને ઈજા થઈ છે, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાઉસિંગ બોર્ડના 3 માળિયાનો ભાગ તૂટી પડ્યો છે, જેવા દફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો જામનગરની આ સમગ્ર ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત. વલસાડ જિલ્લામાં વધતી ગુનાખોરીને ડામવા માટે હવે ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે. જિલ્લામાં રહેણાંક વિસ્તારો, વ્યવસાયના સ્થળ કે જાહેર રસ્તા પરની મિલકતોમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. ગુનાહિત પ્રવૃત્તિઓને તપાસમાં સીસીટીવી ફૂટેજના કારણે અનેક કેસો ઉકેલાઈ રહ્યા છે અને આરોપીઓ ઝડપાઈ રહ્યા છે. આથી સીસીટીવી કેમેરા પોલીસ અને તંત્રને અનેક રૂપે મદદરૂપ થઈ રહ્યા છે, જેને લઈને શહેરમાં સીસીટીવી ફરજિયાત કરી દેવામાં આવ્યા